અંદરથી આનંદ આવે એને જ આનંદ કહેવાય. નકર નથી ઓલી કલબુ હાલતી. હું કેવી કલબ કે દાંત કાઢવાની લાઇફિંગ કલબ. ગાંડા લાગે. હું હવાના પોરમાં આપણે જોઈ ને નીકળે એનું. જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘરે આવ્યા ભેગા ઉપાડે. ક્યાં ગયા હતા ફોન કેમ નહોતા ઉપાડતા? અને મેં ફોન કર્યો ત્યારે ઈ કે ઓલી કોણ બોલતી હતી, એ આપકા કોલ નહીં લે શકતા. એટલે એ બાઈ નહોતી કેસેટ, એવું કઈ કેસેટ ન હોય. અમે ફોન કરીએ ત્યારે એવું બોલે. એટલે આનો સર્જન ન કરે, વિસર્જન કરે ડોહા. ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે. મારો કહેવાનો સૂર્ય છે. સાધુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે. શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે. બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે. તો વિષ્ણુનું કાર્ય શું છે? સર્જન કરવું, ભરણ પોષણ કરવું. ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે, વિષમભર છે. તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને ઈ. બાકી લુગડા ધોવા આપ્યા હોય ને એમાંલી 500 નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી હેરવી લેતી હોય. ત્યાં કઈ બીજાનું પોષણ ન થાય, ભક્ષણ થાય. આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા હતા ને એ અમને ન ખબર હોય, એ તો ધોકાવાઈ ગયા હોય. એટલે અમે ધોકાવાઈ ગયા એનું કઈ નહીં. ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે. એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 4 હાથ વાળી બેઠી છે. જાઓ હવે આવી કથાઓ કરો, અમે બેઠ્યું છીએ. આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે. મગર ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું, એટલે ટાટર પડી જાય. હો હાવ. હા, કારણ કે આપણે હરખ પુદુડા તો હોય જ. બાપુ તમને આવી ન ખબર હોય, એ અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરના એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો હિવડાવી નાખ્યા હોય. અત્યારે તો અમે એડવાન્સ. એક બેન ને 2 જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા. સવારમાં જ ઘરેથી નીકળ્યા ને પણ બેન એવા વાતમાં અને ઓલો ગાડી હાકે જાય. ત્યારે ઓટો ગેર નહીં. પાછા બે નરી શકાડે. આ તો ઓલો આમાં ગુલ્ફી ઘોડે ઓગળતો જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ભરવો પડશે. ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો. આ તો સીધો બાપુ સોનીના શોરૂમમાં ડાયમંડ જડિત હાર લઈ લીધો. પાછા ઉપડ્યા, સારા રેસ્ટોરન્ટમાં જમ્યા. જમીન પાછું આ તો તમે મને એવા લાગો. ત્યાં તો બાપુ કપડાના ઓલામાં હાડીઓ ડ્રેસ. હાજે ઘીરે આવ્યા ત્યારે કે આ તો તે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવા લાગો. આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા, મારા બાપા જેવા. ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે, સર્જન કરે છે. માં સરસ્વતી બેઠી છે, મીઠું બોલનારી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. શું કામ? ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 8 હાથે હોય. હું તો બહેનોને કહું છું કે આ ગરબા, નવરાત્રીના ગરબા તમે રમો જ છો, બધા રમજો, પણ માના ફોટા સામુ જોજો. માં ભગવતીના ફોટા સામુ જોવો તમે બાપુ. 8 હાથ વાળે અષ્ટભુજાળી, 8 હાથ છે માને, પણ એક હાથમાં મોબાઈલ ભાડો મને કહેજો. પછી બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું. મેં કીધું હાથમાં મોબાઈલ ભાડો કેજો. તો એક બેને મને કીધું, મને કે બસ હો માયા. કાં? મને કે એના હાથમાં છે, ઈ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો, મૂસ્યું બૂસ્યું બધું વયું જાય. અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને, હું આમ ગાવ તો બેનો બેઠા આમ નખ ગયો.
દઉં ડમક 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 ડમક. નખની ખખડાટીઓ બોલાવે. મેં કીધું મેં કેમ બાપા નખ બહુ ઘસો છો? ભાઈ રામદેવ બાબાએ કીધું નવરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય. તો હાકો એ બધા નખ ઘસતા હતા, પણ એક બેન આમ બેઠા. બેન તમે કેમ નથી ઘસતા હતા? ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો લો ખતરો હોય ભાઈ. ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબા ને મૂછું ઉગે કઈ કાકો નો કહેવાય. અમારો ગુલાબદાન બારોટ કહે છે. ગજબ છે બધું. જેટલું બને એટલું મીઠું બોલો, જેટલું બને એટલું ઉદારતા દાખવો. અને ત્રીજા દેવ છે બાપુ, એ ભોળિયો નાથ છે. તો આજ વસવાણભાઈ ઓલું લીધું નથી, ન કરી છે શિવ તાંડવ લે જાય સોયત્રા કાઢ નાખે. અને વસવાણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો 14 વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો છું, પણ મારા બાપ આવા તમારા સદગુરુએ, તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને, અનુભવ કરી કરીને, અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં. એટલે એમાં કોઈ સવાલ નથી. અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને પાછો ઓણ તો બાપુ 3જા મહિનામાં એને પરણાવવાનો છે. આજ તો મારે લગ્ન ગીતે ગાવા, કારણ કે ઓણ મારા દીકરાના લગ્ન છે. છેલ્લી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે, પછી કોઈ દી નહીં બને. છેલ્લી વારો. હા, એટલે બધા આવજો લગ્નમાં. અને સંતો બધા ધારાસભ્ય ખાસ આવજો બધા. હા, અરે બધા એટલે એમાં કઈ આયર નું ખોરડું છે, મુંજાણા શું છે, કેવી વાત છે. જય દ્વારકાધીશ મારા વાલા. અને દ્વારકાધીશે કીધું છે 50 જણાનું રાંધી નાખજે, અને પછી દ્વારકાની ધજા હામું ગુરુની હામું જોઈ લેજે, અને પછી 50,000 જમી જાય, અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારકા વાળો ન કહેવાય. એને ભરોસે છે દોસ્ત, મોજ કરવાની, આનંદ કરવાનો, લહેર કરવાની છે. પણ ત્રીજા દેવ છે એ મહાદેવ છે. યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસી નિત્યાન તનવા સંત મયાગિરી સંતા વિશાખ સિંહ. અને ત્રીજું નેત્ર જેથી ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય. એ મહાદેવ મહાન છે, એનું કારણ એ છે ઘેરે ભવાની બેઠી છે. એ ભવાની એમ કે તમે શુભ નિશુભ ને વરદાન આપ્યા એમ. હવે તમે કાંઈ ન કરી શકો, પણ મારા છોકરા રોવે છે, મારા દેવતાઓ મારી પાસે આવીને રોવે છે. અને હવે લાવો મારી પાસે ત્રિશુલ, તમે ધ્યાનમાં બેસી જાઓ. અને એ ચંડી બનીને હાથમાં કહેવાય ત્રિશુલ લઈને માનસરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ લઈ અને સંગ્રામમાં નીકળી જાય તો એ ચામુંડા બની શકે, મહાકાલી બની શકે. એટલું નહીં, 9 દિવસ લડે, 9 રૂપ લઈ 9 દુર્ગાના મને તમને દર્શન કરાવી દે, એનો પતિ મહાદેવ બની શકે. બારા નીકળતા નહીં, મારી લેશે ઘરમાં હવે આજા. એ ગામમાં હડકાયું છું, બારા નીકળતા નહીં, પણ તારી જેવું તો ન જ થાય એમ. ગજબ છે દુનિયા બાપુ. હજી સુધી મને તો કઈ ખબર નથી પડ્યો, પછી બધાને ખબર પડી હોય તો બધા જ્ઞાની હોય. સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, હજી મને હળ નથી. માણસ સુખ કોને કહે છે? મને તો એટલી ખબર પડે કે જેની પાસે આવી સંપત્તિ આવી હોય અને એ આવા સદગુરુના સંતોના સાનિધ્યમાં આવા રૂડા ભાગવત કરે અને લાખો માણસોને હરિહર કરાવે, આમ કહેવાય ગયો ભજન અને ભોજન જે એની સંપત્તિમાં ભરપૂર કરાવીને વયો જાય, આનાથી દુનિયામાં બીજો સુખી ન હોય. બાકી કરોડપતિના દીકરાએ કોરોનામાં છોકરા પરણાવી લીધા. કોરોનામાં 50-50. વરરાજો એમ કે નહીં પપ્પા, અમારે ઓસમાનભાઈ નો, માયાભાઈ નો, પોપટભાઈ નો ડાયરો કરવો છે, પૂનમબેન ના ગરબામાં લાવવા છે. નહીં બેટા, સરકાર ના પાડે છે. કે પણ પપ્પા 2 વર્ષ ખમી જાવ તો 2 વર્ષ ખમીએ તો સંબંધ તૂટી જાય એવું છે.
કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય. પસા પસામાં પરણાવી લીધા બાપ. ગજબ ગજબ ગજબ. ઓહો. અને હું હંમેશા કહું મારા વાલા, દરેક પ્રોગ્રામમાં કહું છું, અહીંયા પણ કહું છું. અહીંયા અમારા રાષ્ટ્રીય સેવા સંઘના મિત્રો બેઠા છે, માનસિંહ જેવા. રાષ્ટ્રને હૃદયમાં રાખજો. 18 વરણ જ્ઞાતિ વાતીના વાડા મૂકો. હવે ભારતીય બનો. આજે શું વસણ હવે વંદે માતરમ ગાયું મારા બાપ. મને એમ લાગતું હતું જાણે રાષ્ટ્રીય સેવા સંઘના કેમ્પમાં બેઠા છીએ. અને આવા સનાતનની ધજાઓ જ્યાં ફરકતી રહેશે ને ત્યાં સુધી વિશ્વની તાકાત નથી ભારતનો વાળવાકો કરી શકે. અહીંયા મયો અને મહાદેવ બે ભેગા થઈને આવા ડાયરા કરતા હોય એવો દેશ તો કોક મને દેખાડો ભલા માણા. બસ એક બનો, નેક બનો. અને જેની હારે બેહો હૃદયથી બેહો, મગજથી નહીં. મગજથી ધંધો કરાય. ધંધામાં મગજની જરૂર પડે. હા, ચૂંટણીમાં જરૂર તો પડે જ ને મગજની. હા, મગજથી બધું. આ પ્રોગ્રામમાં મગજની જરૂર તો પડે ને બાપા. પણ એક જ આવું માધ્યમ છે. આજ પૂંજ જિગ્નેશ દાદા કહેતા હતા કે એક જ કથા માધ્યમ એવું છે કે એક આરે લાખો માણા ડાભી સાહેબ બેઠું હોય ને એ બધા એના મગજ બંધ થઈ જાય ને હૃદયથી ભગવાનની કથા સાંભળતા હોય છે. અને 4-4 કલાક એટલું માણા મૌન બેહે. આનાથી બીજો કુંભ મોટો કયો હોઈ શકે? એ તો કલ્પના કરો દોસ્ત. અદભુત છે આપણું. એટલે જેને યાર બેહું હૃદયથી. હૃદય બહુ મોટું છે. જેટલા સંભાળવા એટલે હામી જાય. એક ઓપરેશનમાં જેટલા કરોડ હમાવો એટલે હમાડી દે તો માણા નો હમાડી દે ભલામાં. એક સર્જરી કરાવતા કેટલો હામી જાય એમાં. નકર એટલું છે ધડક ધડક ધડક. कुछ कुछ होता है. એક બેન અવડો સરો લઈને એના પતિ વાહે દોડ્યા. પતિદેવ મોર ને વાહે, બેન છૂટા વાળ, ઉભો રે ગો ગો. ઓલો ભાંગરોટો બોલાતો, હે તારી ગા, હે તારી આજથી તું મારી માં. એવું નહોતું કીધું. દોડીને પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. હા, પોલીસ વાળે પકડી, હું છું મારી ઘરવાળી સરો લઈને આવે. તા તો સાહેબ મીડિયા રોવા કે તમે કેમ રોવા મળ્યા? તમે પોલીસ સ્ટેશને તો આવી શકો. તા તો બેન આવી ગયા. બેનને લેડીઝ પોલીસે એને પકડી લીધા. શું છે? બેન કે કચ્છું નથી, ખોટો ભાગે છે. અરે કે પણ હાથમાં સરો એટલે હથિયાર લઈ લઈ તો ભાગી થોડું જવાનું હોય. પણ આ કઈ નહીં, એ તો એકલો બેઠો બેઠો ગાતો હતો. और इस दिल में क्या रखा है, तेरा ही नाम छुपा रखा है. તક તો એમાં શું છું? લાઈવ હતો એટલે મારે સરો મારી નામ ગોતું છે કે એમાં કોનું નામ છે. જેને એને બેસો દિલથી બેસો. બાપુ આ વચ્ચે પોપટભાઈ મને યાદ આવ્યું કે આ સુખ ને દુઃખ ને મને હજી કહું. તમે એક છોકરો 12મું ધોરણની પરીક્ષા આપેલી, વેકેશન, પરિણામની રાહે. છોકરાને સાંજે વાળું કરવા ન જોયો, જમવામાં ન જોયો, એટલે પપ્પા ઉપર રૂમમાં ગયા તો જોયું તો દીકરાનો રૂમ માનસિક ખુલ્લો હતો. હવે જુવાન છોકરાના ભાગ્ય રૂમ ખુલ્લા હોય, કાંઈક ને કાંઈક એની પ્રવૃત્તિમાં હોય, પણ દીકરાનો રૂમ બાપુ ખુલ્લો જોયો. અને બાપે જે આમ રૂમમાં નજર ફેરવી તો એટલો બધો સ્વચ્છ અને ઓસાડ વસાડ બધું કમ્પ્લીટ કે ઓહો. જોયું તો છોકરો રૂમમાં નહોતો. બાપને આમ આમ રૂમ ખાલી હતો, જોયું બધે કે રૂમ ખુલ્લો, જમવા નથી આવ્યો, રૂમમાં નથી. એની પત્નીને કહે છે તું જલ્દી આવતો ઉપર, આ દીકરો ક્યાં ગયો?
આમ જ્યાં નજર કરી તો બાપુ તકિયા ઉપર એક કવર પડેલું. એ બાપે કવર ઉપાડ્યું અને કવર ખોલે છે, અંદરથી એક ચિઠ્ઠી નીકળે. એમાં યુવાન છોકરો લખે છે કે પરમ પૂજ્ય બા બાપુજી. સાંભળજો, વક્તાની શું તાકાત હોય છે. પરમ પૂજ્ય પિતાશ્રી, માતુશ્રી, આપે મને ખૂબ સમજાવેલો, પણ મને દારૂની લત લાગી ગયેલી. તમને હું મારા મિત્ર સાથે મિત્રની ઘરે વાંચવા જાઉં છું, આવું બોલતો હતો, પણ એક સત્ય નહોતું, સળાચળ જૂઠ હતું. હું આગળ જે હડ્ડો છે ત્યાં દારૂ પીવા આવ્યો જતો હતો. ઘરેલી ઘણા રૂપિયા ચોર્યા, મિત્રો પાસેથી ઉશીના બહુ લીધા, પણ પછી બધું વ્યસન વધતું ગયું. પછી વારા ઘડી ક્યાંથી લાવવા? એ અડ્ડાવાળાનું પણ લેણું ચડી ગયું. ત્યારે અડ્ડાવાળાએ મને પકડી બે ઠપાટ મારીને એટલું કીધું કે હવે અહીંયા કામ કર, રોજ રાતે અહીંયા કામ કરવા આવજે, કામ કરીને વસૂલ કરીશ. એટલે હું એની ડિલિવરી કરતો થયો. અડ્ડાનો માલિક જ્યાં કહે ત્યાં હું ડિલિવરી કરવા જાઉં. એમાં પોલીસ આવી ગઈ. એકવાર પોલીસ મને પૂછે છે કે ક્યાંથી લે છો, ક્યાંથી આ માલ આવે છે? અને પોલીસના ભયથી હું જે જગ્યાએ જે અડ્ડો હતો ત્યાં લાવ્યો. અને અડ્ડાના માલિકે મને બે ઠપાટ મારી. પોલીસને કીધું કે આ જૂઠો છે, અહીંયા અમે એવું કંઈ કરતા નથી. અને એમાં ઝપાઝપી થઈ, મારા હાથમાં સરી આવી ગઈ. મેં અડ્ડાના માલિકને સરી મારી દીધી. અને આજે સમાચાર મળ્યા છે કે એટલા દિવસ પછી હોસ્પિટલમાં ગુજરી ગયો છે. વહેલા મોડી મારી ધરપકડ થશે. ઘરેથી ધરપકડ થાય તો આડો પાડોમાં તમારી આબરૂ જાય. એટલે હું ઘર મૂકીને વયો ગયો છું. હવે મને ગોતતા નહીં. મારી અનુકૂળતા એ રજૂ થઈ જશે અને મને જે સજા મળશે એ હું ભોગવી લઈશ. તા તો બા બાપુજી રોઈ પડ્યા. અરે બહુ રોયા. આમ જ્યાં જોઈ કરે મારે દીકરે કેવું કર્યું. દુઃખનો આપ ફાટી. એકનો એક બાપુ હાસ ખોટનો, હાવ હાસ ખોટનો. પાછો આમ કાગળ વાંચવા જાય ત્યારે કાગળની નીચે લખેલું પાછળ. કાગળ પાછળ લીધો તો પાછળ એટલું લખ્યું હતું, બીજું કવર તકિયાની હેઠે પડ્યું છે. જ્યાં તકિયો ઊંચો કર્યો અને અંદરથી બીજું કવર નીકળ્યું. ઈ કવર ખોલ્યું ત્યારે કીધું કે ઈ કવરમાં લખ્યું એ હાવ ખોટું છે. ઈ જે કવરમાં મેં લખ્યું એ હાવ ખોટું છે. સત્ય તો ઈ છે કે તમને બહુ દુખા લાગ્યું હોય તો હવે એક હળવી વાત કરું. બીજી કાંઈ તકલીફ નથી. હું 12માં 2 વિષયમાં ફેલ થયો છું. જો એ ઓલા દુઃખ કરતા તમને આ દુઃખ નાનું લાગતું હોય તો હું ક્યાંય નથી ગયો, બાથરૂમમાં જ બેઠો છું. એના બાપે દરવાજાને પાટું માર્યું, બહાર નીકળ, બહુ સારું કર્યું મારા વાલા, બહુ ભલે બધાયમાં ઉડ્યો હોત તોય એમાં કાંઈ વાંધો નથી. હૃદયથી વાત જેની સાથે બેસો એ હૃદયથી બેસો, દિલથી બેસો. જેને રાખો એને હૃદયમાં રાખો. હૃદયમાં હશે ને બાપુ, મગજમાં તો ક્યારેક નીકળી જાય છે. મગજમાં બધું હોય ને, અરે એટલું નહીં બાપુ. જવાન જોત હોય અને ક્યાંક ટોકર લાગી ગઈ હોય તો નથી યાદ શક્તિ વહી જતી. શરીરના હૃદયમાં રાખવાનું એ માટે કહું કે હૃદયનું આ શરીરનો એક જ અવયવ, હૃદય એક જ છે એવું કે એ ભાઈ ઠેઠ સુધી સાથ આપે. આંખું વહી જાય, કાન વયા જાય, ગંધ વહી જાય. આ કોરોનામાં આવતી હતી કઈ ગંધ. જેને કોરોના થતો હોય રોટલી ખાય તો હકતળી ખાતા હોય, કઈ ભાવતું નથી હો. કાંઈ ખીચડી ખાતો હોય ગોદડન ગાભો ખાતો હોય એવું લાગે. હવા જ નથી આવતો, હવા જ નથી આવતો. બાપુ હવા તો હવા જ છે મારા. હું જે નાનો હતો ને જે બાપુ સત્યનારાયણની કથામાં જાતો, તેથી વાસુદેવ બાપુ રણબાપુ લાઇટ નહીં હો ત્યારે ગામમાં, લાઇટ નહીં ગામમાં અમારે. અને જેની ઘરે કથા હોય પેટ્રોમસ ભાડે લાવે. અને ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય. એના હું માન હતા બાપુ. અત્યારે એવા સિવિલ એન્જિનિયરના માન નથી બાપુ. હો તમે એ તો જેને ખબર હોય એ વળી એને બોલાવે પેટ્રોમસ પેટાવવાની છે. મેન્ટલ ક્યાંથી લાવેલા છો? નગર મેન્ટલ 25 પૈસાનું આવતું. મેન્ટલ કઈ નહીં દુકાને લઈ લીધું આપણે રમણીકભાઈ ને તો બરાબર
એને રકેબીમાં ઘાસલેટ કાઢો ને એમાં પલાળો. એ પાછો ત્રણને સીનતો હોય, એકને કે હાણસી લાય, હાણસી તો ઢાંકણું ખોલવાનું હોય. એ ઓલી મેન્ટલ પલાળે ને મેન્ટલ આમ બાંધે, પછી ઓલો ઘાસલેટ પૂરે ઓલી ગળણી મૂકીને આમ ધ્યાન રાખી દો ઝલકાઈ જાહે. એ હું સાહેબ બાપુ શું ને અમે નાના નાના ફરતા બેસી જઈ આગળ ચાલુ કરીએ. અને મેં બાપુ નજરે જોયેલું છે, મને હજી નજરે તરે. એ ઘાસલેટ ભરીને પાછું ઓલું ઢાંકણું બંધ કરે ને પછી ઓલું ફક દઈને વાયસર કાઢે. એ પાછો વાયસર સડાવે ને પછી બત્તીને બે પગની કહેતા તો એક્શન કરતા. આવું બાપુ કાર્ય નથી કર્યો, પહેલી વાર કહવા. એ જે ઈ પંપ મારતો હોય તો આપણને જાણે લાગે કે નાસાનો માણસ ચંદ્ર ઉપર જવાનું યાનની તૈયારી કરતો. અને પછી જે પીન મારે ફડક 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 અને બરોબર કમ્પ્લેટ ટીંગાડી ગયો. આને ટીંગાડવા વાળા બીજા પાસ. બાપુ પેટ્રોમસ ની નીચે હું બેહતો. પેટ્રોમસ હોય ને નીચે અંધારું હોય, ત્યાં હું બેહતો. ત્રણ મિત્રો એવા સરસ ઓસમાનભાઈ, એ સત્યનારાયણ ભગવાનના જ્યાં માંડવી બનાવી હોય ને ત્યાં બેઠા. આય બરોબર દીકરીઓ ઓલો આરતી ગાઈ લે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. એ છોડ્યું ગામ ની હા હું ઢીલ્યું પડ્યું. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. એક કડી તો ગાવ. કાળા ને કાબરિયા કીધા વાદી ના મનવર. જે ગાતી હોય ને બેન એ ઊંધું કોઈ ને ગાતી હોય. કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા. પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીયું ને દર્શન દીધા. કમળ ભારા લાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. દિલ્યું હું પડો છો, ગાવ તો ખરો. ઉતારો માતા જશોદા કુંવર. મને માઇન્ડ ઉપડી છે ને રોયાવ ક્યાં ઉભા થાવ છો. ડાયાભાઈ બાપુ, આ ડાયાભાઈ ત્યાં પૂજ્ય બાપુની કથા જે કરી હતી હમણાં ગાંધીનગર ભૂકા કાઢ નાખ્યા. એટલે મૂળ વાત એ બરોબર બાપુ. આ મારી વાત તો સાંભળો બાપુ. બત્તીની હેઠે હું કામ બે હતો. આ જો પાપ ન પોકારું તો હું માયલો નહીં બાપુ. બત્તી હેઠે હું બેઠો, અમારું ગોઠવાઈ ગયેલું હોય છોકરાઓનું. એ છોકરા બે ત્યાં જે બે માણસ કથામાં બેઠા હોય, ગોરદાદા આ બાજુ સરસ મજાનું ગોદડું નાખીને બેઠા હોય. એક જણો ગોરદાદાની વાહે બરોબર આમ ક્રોસમાં બેઠો હોય અને બીજો આમ આમ સાઈડમાં બેઠો હોય. અને બરોબર આરતી પૂરી થઈ જાય. ગામના વાણંદના દીકરાએ બાપુ એવો પ્રસાદને આમ ખાપી ખાપીને અંદર જાય, ટોપરાના કટકા નાખીને એ માથે ધરાક વેરી હોય, માંડવીના દાણા નાખ્યા હોય, પાછું આમ ખાપી નાખ્યું હોય, આડું ઊભું ખરાડ ખરાડ ખરાડ. અને પછી મારી માવુએ આછે જે ટીકી વાળા રૂમાલ ભર્યા હોય એ આમ તાહડાની માથે જ ઢાકે. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. તા તો અમારા મોઢા આમ થતા. હા ને બાપુ જોવો તો ખરા, અમારી ટ્રાય તો જોવો. છેલ્લી ઘડી આવે, માધવદાસ બાપુની વાટે અમે બેઠા હોય. માધવદાસ ના સ્વામી શામળિયા. ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. આમ જ્યાં પાંચમી વાર સ્વાહા મધ્ય પાણી, ત્યાં માયો આયર ઉભો છો. અને માયા આયર નું માથું સીધું પેટ્રોમસ ને થડીંગી નડ્યું હોય. ત્યાં મેન્ટલ હેઠું ગયું હોય. ત્યાં તો તરભાણું ને તાહડામાં લઈ બીજી ખેપ લઈને છોકરા અમારા બહાર નીકળી ગયા હોય. આ કર્યું છે. અને હજી ગોરદાદા જીવે છે. પછી દાદા ખબર પડી કે આનું માથું અત્યારે માધવદાસ બાપુ વખતે જ કેમ ભટકાય છે. અને ગામે સંશોધન કર્યું. પછી જેની ઘીરે કથા હોય ને અમે જઈએ એટલે અમારા ખાટલા નોખા નાખ્યો. તમે અહીંયા અહીંયા અહીંયા. પછી બાપુ અમારે બંધ થયું, ન્યાલી થાય નહીં કાંઈ. પછી અમે કેડે બે અને અમારા ગજુ દાદા જોશી
કથા વાંચીને આવે એટલે અમે આડા ફરીએ, એટલે અગાઉ કે અમને અડે ના બાપના, અમને અડે ના બાપ, અને અમે એમ કે અડધું તરભાણું ન આવે ના બાપના. આ નરું છે ત્યાં લાઈવ થાય છે બાપ, મારું ગામ આખું સાક્ષી છે. પછી ગોર દાદા 2 તરભાણા રાખતા, એક તરભાણું આમ કરીને આમ ભરીને દબ્બીને મૂકે, બીજું આમ કરીને દબ્બે તો ગરદણી પૂછે કે દાદા 2 હેના? તાકે એક જ તારા બાપ કીડે બેઠા એના. જીવનની મજા જે ઉંમરે લાગતી હોય ત્યારે એ લડી લેજો. યુવાન ભણતા હોવ ત્યારે વ્યસનમાં ન જાતા, ત્યારે આવા આનંદ કરવા ને કાંઈક ગ્રહણ કરવાનો સમય છે, ત્યારે વ્યસનમાં વ્યા જાઓ. એટલે જેને 20 વર્ષ દુઃખી થતા ન આવડે ને એ 80 વર્ષ દુઃખી થાય. બાબુ 18 વર્ષના થાય. આજે આપના ઉતારે હું દર્શન આવ્યો ત્યારે એક ભાઈ કીધું કે અમારી દીકરીને દીકરો બે એને કંઈક કયો, ભણતા નથી બરોબર. ત્યારે મેં એને કીધું કે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર બાપુ ગામ ગણતું હોય. ફલાણા ભાઈ દીકરો કવડો છે, 17 વર્ષનો થયો. પણ જેવા 18 ના થઈ જાય ને પછી ઉંમર ગામ મળે, પછી આપણે પોતે ગણવા મળીએ. બાપાને કે બાબા 19 ક્યાં? 19 નો અર્થ હું ગણીશ. હવે હું ગણીશ, હું આવે, હુંકાર આવે એટલે તરત વિષ આવે. વિષ એટલે ઝેર. મારા દીકરા યુવાન મિત્રો તમારો એક બાળક તરીકે પગે લાગીને કહું કે બાપના 20 વર્ષના થાવ ને ત્યારે દીકરીઓ ને દીકરાઓ જેના પરિવારે ભાગવત વાંચ્યા હશે ને એના માવતરને 110% એના પરિવાર ઉપર ભરોસો રહેશે. ભલામણા કે મારો દીકરો છે, ભલે ગમે ત્યાં ભણતો હોય કે ગમે ત્યાં જતો હોય, કારણ કે એ બરોબર નિર્ણયના દિવસો છે. ઝેર જેવા ઝેર વધતું જાય, 21, 22, 23, અને એ 10 વર્ષ જે ઝેરને જીરવી લે, સદગુરુના ચરણે રે, માવતરના ભરોસે રે. હા, ડિઝાઇન બદલવી જોઈએ આપણી 100%. હું એમ નથી કહેતો સોના પહેરી નાટામાં, ડિઝાઇન બદલવી જ જોઈએ. તમારી ધાતુ ન બદલી જવી જોઈએ. કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. એમાં બહુ આગું નથી જાઉં, ઓલું પૂરું કરી લઉં 2 મિનિટમાં. ઓલો જોક્સ મેં અડધો કીધો, હૃદયનો મગજનો. હા, મગજમાં બાપુ મગજ બંધ થઈ જાય, હાથ બંધ થઈ જાય. આ ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ થઈ જાય, દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું, ખબર નહીં ગયું. અરે કે પણ તમારે હારે ભણતા આપણે કઈ ખબર નહીં કે ભંજાય ભંજાય. અરે કે પણ જોવો તો ખરા કોણ, પણ ખબર નહીં શું કેવા આપણે. એક હૃદય જ એવું છે બાપુ. ઓસમાણભાઈ કહે ને કે આજ તમે જે શરૂ કર્યું, આ જે હૃદયમાં તો હામાં બેઠા ઘડી સાંભળવા, પાછા હૃદયમાં ઉડુડ કરતા વી આવશે. એક બાપુ એવડો મોટો માણસ, એટલું બધું ભણ્યો, 45 વર્ષ ભણ્યો, ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, માસ્ટર માથે માસ્ટર, નાસામાં ને પછી ઈસરોમાં બધામાં સ્કાયલેબ બનાવવા મળ્યો, રોકેટ મળ્યો બનાવવા. કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ. ગૂગલ એટલો બધો વૈજ્ઞાનિક બન્યો, અણુમાં, પરમાણુમાં, રસાયણમાં, સબમરી લઈને દરિયાના પેટાળમાં જાય. એટલું નહીં, પેસમાં વયો જાય 8 દિવસ. આવો વૈજ્ઞાનિક. અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ન કરી શકાય, મોટિવેશન આપે. માણસ શું ન કરી શકાય, ખોટા તમે 7 દિવસ કથાઓ સાંભળો છો. આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત કે માયાભાઈ આવું કીધું, હવે કે ઓલો કૂકો. ભગવાન જેવું કઈ છે નહીં, સમય ને બગાડો. ભગવાન કે મારા દીકરા, મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા માટે, અને મારી સામે મળ્યો બાવડા સડાવા. હું આપો એવું કોઈ ન આપે. કમાઈને છે ને મારા હાથમાં છે, આટેશ. તું આવી આવા સદગુરુના ચરણે રહે ને તો તારી બુદ્ધિ પવિત્ર થાય અને તારી બુદ્ધિમાં વધારો થાય. એટલું નહીં, 2 ભાગીદાર એવા આપી દે ને તો સાહેબ તારો આ ખર્ચો તો ઘડીના 6 ભાગમાં ઈશ્વર કાઢી નાખે. આ કૃપા થઈ જાય. એટલે ભગવાન કીધું કે તું મારી સામે બોલ,
સાલું ભાષણે બાપુ કમાન સટકી ગઈ. ભાષણ કરતો હતો ને એ સાલું વાલે ભગવાન ટાટા પાડી દીધો. અમન્યા વાયા વાગા વાદા બા ગજા બા ગજા ગજા લગા આયોજકોને થયું સાહેબ ને હું થયું? એ સાહેબ ચી બગ ચીજી. અને બાપુ ટેજલી કૂદ્યો ગડગડતી દોડ દિન વળ્યો ભૂપ ભૂપ ચીજી ચીજી ચીજી. ધોળકા સરખેજ રોડે નીકળી ગયો. બાપ 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 ભગવાન કે લે કે ભગવાન રસ્તામાં ઉભે અહીંયા નીચે આવું લે. હવે રિમોટ તો ભગવાન પાસે હોય. અહીંયા આવીને હું ક્યાં ના પાડ્યું છું? ક્યાંનો છો? નીચી કે ભાઈ ક્યાં ગામનો છે? નીચી કે કીધું ને. તારું નામ શું છે? નીચી કે ભાઈ. તારા બાપાનું નામ નીચી કે ભાઈ. તારા દીકરાનું નામ નથી ખબર. તારી દીકરીનું નામ નથી ખબર. તારી મમ્મીનું નામ નથી ખબર. માઇક વાળાનું નામ નથી ખબર. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભૂલાળી થાય. મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. કે આપ જાણીએ છીએ આજ માણસ કોઈ પાસે સમય નથી સાહેબ. કાગળ વીણે છે એ તે એપલ નો ફોન લઈને બેઠા. એ આમ બેઠા બેઠા આમ કેતા અરે ઈ ક્યાં કરો? એક બેન ને ત્યાં એક ભિખારી માગવા આવ્યો. એ દઈ જાજો રોટલો હોય ઈ. તો બેન રોટલો ને દેવા આવ્યા. તા કે મેં તમને ભાઈ ત્યાં જોયા હોય એવું લાગે. તો એ ઓલે કીધું કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. લે હવે આમાં જોજો તમે. આમાં કોણ ક્યારે ક્યાં ફ્રેન્ડ થાય એ નક્કી નથી. ફ્રેન્ડ તો થાય પાછા ફ્રન્ટ થાય. પણ તમારી ફેસબુક ભાગવત હોવું જોઈએ. તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ. ગીતાને ખોલીને મોઢું જોજો કે આમાં હું કેવો લાગુ છું. પગે લાગીને કહું યુવાન મિત્રોને, તમારા દીકરા તરીકે ભીખ માગીને કહું એક વાર ગીતા વાંચી લેજો. અને એક વાર ગીતા વાંચી લ્યો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો. આજે એક માણસને એવું થઈ ગયું છે કે સારી જગ્યાએ સારી હોટલમાં બેસવું, બેઠા બેઠા ત્યાં પછી જે તે કઈ પીણા પીવા. 100% હું એમ નથી કહેતો કે પણ અમુક આનંદ ન કરતા. પછી જાતિ જિંદગી ઈ આનંદ તમને બહુ નડશે. પણ અત્યારે જેને રૂડા સત્સંગ કર્યા હોય ને, હમણાં સાહેબ બાપુ વચ્ચે કહું એક વાત, મારે તમને હસાવવા છે પણ સત્ય ઘટનાની વાત કરું. માનસિંહભાઈ, થોડાક દી પહેલા એક પરિવારને ત્યાં હું ડાભી સાહેબ લગ્નમાં ગયો. નામ આપું તો બધા ઓળખે છે. અરે નામ આપું, કેશુભાઈ નાકરાણીના સગા સાળા, અમારા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈના સગા સાળા ડાયભાઈ, મારા બહુ જૂના મિત્ર. પણ હું 14 વર્ષથી મળેલો નહીં. ફોનમાં વાત થયા કરે એના દીકરા એ. છેલ્લા 10 વર્ષથી એને ફોનમાં વાત થયેલી નહીં. એટલું કે પપ્પા યાદ કરે, પણ મને બીજી ખબર નહીં. આ નરું સત્ય કહું, હમણાં હું થોડાક દી પહેલા 7-8 દી પહેલા એના દીકરાના લગ્ન અને લગ્નના કાર્યક્રમમાં ગયો. એટલે દીકરાએ વરરાજાએ 2 વાર કીધું કે પપ્પા કહે છે ઘરે પેલા બપોરે ચા પીએ. બપોરે આવી ગયા છો તમે તો ચા પીવા પધારો. અને હું ગયો ને ખાસ પપ્પાને મળવું છે. સાહેબ હું ઘરે ગયો પછી મારી આંખમાં આહુડ આવી ગયા. એ વડીલને બાપુ 6 વાર સર્જરી કરાવેલી, જડબાનું કેન્સર. મેં કીધું વડીલ તમે 10 વર્ષથી એમ કહો પપ્પા યાદ કરે છે. અત્યારે એની પર છે પણ એની હિંમત જે હતી, મોજથી બેઠા હતા. પણ મને આનંદ શું થયો ઈ કહું. બાપુ હાવ ગણગણાટો, આમ બોલે, શબ્દ ન સમજાય. પણ ઓલો દીકરો વરરાજો જે હતો ને, કરોડપતિ માણા સાહેબ, પણ જા બાપુજી આવું ગણગણાટ ચાલુ કરે તો સોફા પાસે આવીને હેઠો બેસી જાય, કાંદીને જોયા કરે, સાંભળ્યા કરે. અને ઘડીકી ગણગણી લે. પછી દીકરાને કે બાપુ છોકરો સ્પષ્ટતાથી કે મારા બાપુજી આ કહેવા માંગે છે, મારા બાપુજી આમ કહે છે. ત્યારે મેં એક જ શબ્દ કીધો, એ કહું આપને
કે જેણે ઘોડિયામાલી બાળકના ઘૂઘવાટા સમજી એક્યા હોય અને એવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને, એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ સમજી શકે ભલામાં. બાકી કામ વાળું મોટા કર્યા હોય વૃદ્ધાશ્રમમાં જ મોકલે. આપણી કરતા માતાઓને ખબર હોય સાહેબ, બાળક 14-15 મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ન હોય, ત્યાં સુધી ગણગણાટ પણ ડાયાભાઈ ન હોય. બાળક રડે પણ એક માં જ એવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય. લાવો હવે એને હુઈ જવું છે એટલે રડે છે, લાવો એ ભૂખ્યો છો લાગે છે. બાળક ફૂંકામ રોડે છે ને એ એની માવુને ખબર પડી જાય છે. આપણે બાપુજીને ઓછી ખબર પડે, કારણ કે માં બાળકને રમાડતી હોય. તમે જુઓ એ ક્યાં કરો, એને ઓહળ દેતી હોય ને માં ઓહળ પાતી હોય ને તો એ સરસ મજાના ધીરે ધીરે મોઢામાં આમ ગોળની છે જેમ પાણી કાકરી મૂકશે, મીઠું લગાડશે અને પછી એ મારો દીકરો પી ગયો, એ મારો દીકરો પી ગયો. એ ગમદીને એમ ક્યાંક મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે, છડપ દઈને પી જાય. હવે આનો આ અખતરો બાપુ કરે. બાપુજી પાય લ્યો, બાપુજી પાય જાણે પાડાને સાહેબ પાતો હોય એમ, અને પાછો ઉપરથી ડારો દે, પી દો ને નાખી પડીએ. વાત એટલી છે કે જેને બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે. અને એ રીતે થાય ને તો મને કહેવાય ગયો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. એ આ દેશની સંપદા નથી, આ દેશની સંપદા ગુરુકુળ છે. શું રાજેન્દ્રદાસ બાપુને ગુરુ મળ્યા છે, વખાણ નથી કરતો, પણ ભારતમાં આટો મારજો, કરસનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો. બાપ બાળક જાણે રમતું હોય એના સમરથ ગુરુ સેવાદાસ બાપુ આખી રાત ભજન કરે ને અને હવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પડ્યો, ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પડ્યો પણ ફેર પડ્યો કાંઈ, એકલા જામા નહીં ફેર પડવો જોવે. આપણે ભેગા થઈએ છીએ પણ કાયમ આમ ભેગા બેહજો. 18 વરણના છેડા તોડી નાખો, આવા સમરથ સંતોના ચરણે વિહાવજો. એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે. ભાગવત આ શીખવે છે. બાકી તો તમે સાંભળી લો, કોઈને આમ જો અમુકે તો હાવ જે છૂટા છે, જે મોટરસાયકલ જે હાકે છે, હા એકને તો હેલ્મેટમાંથી એરું કરી ગયું. બોલો હેલ્મેટમાં એના ભાગ તો જુઓ. બરાબર એવાય બાપુ જાય હેલ્મેટના કાયદા ને પાછું ઓલો કોરોનામાં માર્ક્સ આવ્યા, બહુ માણા ફર્યા. હું કામ ઉઘરાણી વાળા ઓળખી જ નહોતા એકતા. ઉઘરાણી વાળાને ક્યાં કરો, વાહે કોણ બેઠું એ નહોતું ઓળખા. ભાઈબંધ છે કે ભાગીદાર છે, શું માણસોએ જલસો કરી લીધો. ગજબ છે બાબુ. એક ફેક્ટરીમાં આગ લાગી, આગ કોઈ હશે કેમિકલ જેની હોય XYZ, પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાભી સાહેબ આગ લાગી ગઈ, એક પણ કર્મચારી એક પણ માણસ ફેક્ટરીની બહાર ના નીકળી શકે. આખી ફેક્ટરી ભડથું. હા મીડિયા વાળા બધા કહે છે આગ લગી, કુછ પતા નહીં ચલતા. પણ એનો કંપનીનો માલિક બહુ સારો, એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા કર્મચારી નહોતા, મારા ભાગીદારો હતા. હું આલી ડિક્લેર કરું છું એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસર તો મળશે જ, પણ કંપની તરફથી જેટલાએ જાન ગુમાવી છે એના ખાતામાં 51 લાખ રૂપિયા નાખી દઉં છું. હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને, એ હજળ થઈ દઈએ એક બાય કોક જ હોય આવું હજળ થઈ ગઈ. ક્યાં માલિક થોડો કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન. બટા અહીંયા આવી તો હમાસાર આવે, આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા ઈ જ ફળગી. મમ્મી મોમ
અને મનમાં થવા મળ્યું ખાતામાં 51 લાખ આવે છે. હવે 51 લાખનો બાપુ હરખ રાખવો, ઈ દબાવીને પાછું રોવું કેવું અઘરું થતું છે. બેઠી બેઠી ભગવાનની મરજી હોય એવું થાય, એમાં થોડા કોઈ બાપ નું હાલે. બાપા વિધિના કોઈ ન ફેરવે આકડા. માણસ એ દુઃખ તો થાય. બટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરે ફોટો આપ્યો પણ ફોટામાં પોપટભાઈ ઓલી માખ્યું બે બેન કાળી ટીલિયું પડી ગયેલી. એ બેને ફોટો, મને સપનામાં નહોતું, મારે ફોટો હારો કરવા પડશે. એ ભગવાન એના આત્માને શાંતિ દેજો. એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા, અને તમે તમારા આત્માને સદગતિ કરજો. માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો. 51 લાખ. હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય ને ધોતી જાય, ત્યાં દરવાજે ટકોરા થયા. એમ નહીં, એમ નહીં, એમ છે. બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો. ત્યાં તો ઘૂઘુ ઉભો ઉભો માવો છોડતો તો. બેન ને થયું કે આ અત્યારે પદ્માન મળવા આવ્યો શું થયું? એમ એ બેન નામ પદ્મા હતો. કે આ ભૂત થી મળવા આવ્યો છેલ્લે સમાચાર કહે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું, એક માણસ નથી બચ્યો ને આ હામો માવો છોડો. એટલે બેને પગ હામું જોયું. ઓલા ભૂતના પગ અવળા હોય ને તો બેને પગ હામું જોયું. આને સીધા હતા. તમારા પગ સીધા કેમ? તક સીધા ન હોય તો કે ઊંધા હોય. તો બેન અડવા મળ્યા. ઓલો કે હું છે ભાન દરવાજા અંદર તો આવવા દે. અંદર કેમ આવવા દેવું? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને, લાગવા વાળી લાગી ગઈ. સમાચારમાં કે કોઈ નથી બેસ્યું, કે કોઈ નથી બેસ્યું, કોઈ નથી બેસ્યું. બાઈ પાછી તો તમે તમને હું થયું? શાંતિ રાખીને હું કઈ નહીં, હું આમ જ ઉભો છું. સમાચાર તો કે ને કોઈ નથી બેસ્યું. બોલો કે કોઈ નથી બેસ્યું. તમે? હું માવો લેવા બહાર ગયો હતો. પછી જે બાપુ બાઈ ખીજાણી કેતું નહીં કહો માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન વાળી બહાર નથી આવો. કારણ કે માવો 51 લાખ નો છો સાહેબ. આ એની વાતું ન રે બાપ. હે વાતું તો જેને સમર્પણ કર્યું હોય, જેના ખોળિયા જુદાના હાથમાં એક હોય. એટલું નહીં બાપ, 1 ટકનું બાપુ અનાજ ન હોય ઘરમાં. અને ગરધણી ને એટલું કીધું હોય કે કામ કરજો ને, હાથે તપેલી ઉતારું છું ને હાથ દાજી જાય છે. થોડું ઘણું કામ મળે ને પૈસા થાય તો હાણચી લેતા આવજો ને. બાપુ જાય હાણચી લેવા અને એને બદલે હાથ મહેમાનને લાવીને ઉભા રાખી દે સાહેબ. અને મહેમાનને ગરધણીને ખબર ન પડે એમ હાથેના ભાણા હાચવી લઈને એ અર્ધાંગની છે, એ જગદંબા છે. એટલે કીધું કે જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે. જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે. અને જેના ઘરમાં ભવાની બેઠી હોય એનો ધણી દેશના હિમાળા હાચવીને મિલિટરીમાં ભરતી થઈ શકે છે, એ રુદ્ર બની શકે. અને એટલે જ માનવ કુળ એવું છે કે આપણા જગત, આપણા માનવ કુળની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઊભી રહી, સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઊભી રહી, અને સમય આવે ત્યારે ચંડિકા બનીને ઊભી રહી. ત્રણેય રૂપ કોઈ લઈ શકતું હોય તો એ કેવલ ને કેવલ માનવ, એ માણસ છે. છેલ્લે એક વાત કહી, અંદર તો ઘણા ઉભરા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે. પણ અંદરનો એક વાત તો નક્કી છે ને સાહેબ કે આ જયારે મેં પહેલા કીધું એમ કે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે? જેનો ક્ષમા દેવાની તાકાત છે, સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય, છતાં શિશુપાલની હોહો ગાળ્યુંને યુવાનોને પગે લાગીને કહું સહન કરી લેજો, ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ. ગમે ને નહીં, મોબાઈલનો યુઝ બરાબર કરો. સમય આવ્યો છે હાથમાં. કેવો સમય આવ્યો આ મોબાઈલની. અમને અમે નાના હતા તેથી કલ્પના નહોતી. અમારી ઘરે ટેલિફોન નહોતો.
અમારી ઘરે એટલે ગામડામાં ક્યાંય નહોતો કે મારા આખા ગામમાં હતો મારી ઘરે નહોતો એવું નહોતું. ગામમાં જ નહોતું મારી ઘરે ક્યાંથી હોય. પછી ધીરે ધીરે આવ્યા. અરે દોરડે દીવા થાય એવી વાતો સાંભળતા તો નવીન લાગતું, એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા. હે મોદી બાપુને તાળીઓથી બધાવો એક મિત્ર. અરે હું તો તમને કહું છું યુવાનોને, સપના મોડા નહીં જોવાના. ભલે કાંઈ નહીં, પણ સપના તો મેં હકીકત મેં કોઈ મોડું સપનું આવ્યું જ નથી. મોડું સપનું સપનામાં હું કરું મારે તમને હું કહેવું યાર બધું. એ સપનામાં હું આવા ડાયરા કરું છું. વિષય ભંગ નથી થયો કારે. સપનામાં એમ થાય હુતા હોય તો બાપુ ડાયરો ચાલુ થઈ જાય, અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય, જાગી તો હરખ ગેલા થઈ ગયો. અમારે ભૂરાને કોઈ સારું સપનું ને બસ ને કાંઈ વાંધો નહીં, તમારી ઘરે વરો આવવા ગયો. હા બાપુ ખરેખર અમારે ભૂરાને કોઈ સારું સપનું ન આવ્યું. જયારે આવે તો હાફતો હાફતો જાગે. આપણે કે કાં હડકાયું વાંચ્યું હડકાયું. સપનું ટનાટન આવવું. ઓસમાણભાઈ કીધું ને કેટલા વર્ષથી આમ મારે 28 વર્ષ થયા. આમ 28 વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ. 10માં પ્રેમથી 2 વિષયમાં આપણે ઉડી ગયા. દિલ થયો. અંગ્રેજી મને આવડે એવું કોઈ ન થાય મારા. હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હા પણ અહીંથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું તમને ન સમજાય ધંધો આપણે શું કામ કરવો જોઈએ સાહેબ. હું અમેરિકા જાઉં અને અમેરિકા જે હું અંગ્રેજી બોલું, અમેરિકા વાળા નથી સમજી શકતા, પછી તો પૂરું થઈ ગયું બાપા. એ કે વાટ વાવ વાવ નહીં તળાવ. કોઈથી ઢીલું નહીં પડવાનું. મને ઘણા કહે, મને કે તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. તો મને કે મૂંઝાતા નહીં હોવ? હું કોઈ મૂંઝાવાનો ઈશારો રાખ્યો? જેને 450 વર્ષ છે અંગ્રેજી ભાષા, થોડું ઘણું 1200 વર્ષ પહેલા અંગ્રેજો આપણેથી નોખા થયા, પણ હાસી જમાવટ એને 450 વર્ષથી થઈ, ઉત્પત્તિ થઈ. અને આપણને એવું પૂંભડું મૂકી દીધું, અંગ્રેજી બોલે એને વીઆઈપી કહેવાય. ના, સંસ્કૃત બોલે ને એ વીઆઈપી કહેવાય. સાહેબ જ્યાં લખો એના લખી લેજો. પણ એ લોકોએ એટલું બધું આપણી પર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો. અમેરિકાની ઉત્પત્તિને 450 વર્ષ થયા. તો બાપુ અમેરિકામાં શીખવાનું ઈ નીકળે. એમાં હું તો બધે જાઉં કંઈક શીખવાનું છે. કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એમાં શીખો કઈ. 450 વર્ષ પહેલા અમેરિકા નામની ચીજ નહોતી, અને 450 વર્ષ પછી એની સ્થાપના થાય, જ્યાં માણસનો વસવાટ થાય, પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય. તમે કલ્પના કરો તો ભારત ક્યાં હતો સાહેબ? 1250 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી, ચાણક્ય જેવા શિક્ષકો હતા. એટલું નહીં, 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અવયુદ્ધાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. જેની 5000 વર્ષ પહેલા જે ઘટના બની એ ભાગવત આજ સાંભળી તેમ લાગે ગઈકાલની ઘટના છે. જ્યારે તમે તમારું છોડીને બીજે ટીંગાવા મળો છો ને, ત્યારે તમારું મહત્વ ઘટી જાય છે. બાકી અત્યારે 140 કરોડ થઈ, આપણે 140 કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી સામો કોઈ આવીને ઉભો રહે? પણ બધાને બોર્ડ મારવા છે, અંદર નથી કાંઈ. ખોટું લાગશે માફ કરજો. બેઠેલા તમામ હિન્દુ ભાઈઓ કે મુસ્લિમ ભાઈઓ, હિન્દુ હોય મુસલમાન હોય, મુસલમાન છે તો એને કેટલા અહીંયા બેઠા એને પૂછજો, કુરાને શરીફની આયાત એને મોઢે હશે. કયો છોકરો મસ્જિદમાં નથી જતો? અને અહીંયા બેઠા
એ બાપના હમ ખાઈને એમ કયો ઘડીક બેસી જાવ આને એટલે આને હું બીજી હશે આને એ ભૈયા હકીકત તમને મોજ કરવા જો જરાય સારું નથી લગાડતો બાપ, બરોબર? બાપુએ બોલાવીને આવ્યા છે. આ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ. આવા બાપને સામે બોલવાનો નહીં. ખોટી થાવ ને ભાઈ. બાપુ જય માતાજી. બાપુ ઘડીક બેહો ને. તેરે મેરે હોઠો પે બાપા લગ્ન ગીત છે. અમે ગીત ગાયું ને એ લગ્ન ગીત છે. ડાભી સાહેબ આવું લગ્ન ગીત બીજે ગવાણું જ નથી. આ પેલા ફેરાનું ગીત છે. પેલો ફેરો ચાલુ થાય ને વગાડ. કીર્તિદાન ભાઈ રહું છે એમ તો થોડું ઘણું આવડતું ને બાપુ. તેરે મેરે હાથો પે મીઠે મીઠે ગીત મિતવા. આ પેલો ફેરો. આગે આગે ચલે હમ પીછે પીછે ગીત મિતવા. હજુ ઘણું મારા બાપ, હજુ ઘણું બાપુ. ગીત ગીત છે. ગીત વગર જીવિત નહીં કે બાપ. ગીત થી જ બાપુ જિંદગી ચાલુ થાય, ગીતે પૂરું થાય. હાલરડાથી ચાલુ થાય, હાય હાય પૂરું થાય. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. અમુક બહેનું તો એવું હાલરડું ગાય છોકરા ન હોય ને તો હુઈ જાય. શું કામ કે આ તળેલા સાંભળો કરતા હુઈ જવાય. તારો બાપ કયો પહેલો મારો ડાયો પાટલે બેહી નાયો. અરે બાપુ એક બહેનો ના કાનની તાકાત તો જુઓ. સોસાયટીમાં ફેરિયો આવ્યો હોય આપણને હકીકત મને મારા હું તો એટલો આપણને ખબર, કારણ કે વિષય નહીં એમાં હું ગયો જ નથી. અને ફેરિયા હેના છે એ અવાજ હજી સુધી મને ખબર નથી પડી. આપડે કે કોણ હતા? બકાલા વાળો છે. પાણીપુરી વાળો છે. ખરેખર બાબુ જેવું સ્થાન એવું વાક્ય હોય. જો તમે આપણે આ પ્લેનમાં જઈએ, એરપોર્ટ જઈ, કારણ કે જેવી ટિકિટ જેવું પ્લેન તો ત્યાં જાહેરાત થતી હતી એવી પોશી થાય. આપણે એમ થાય કે હજી 2 કલાક પ્લેન મોડું થાય, હાંભળા જ કરીએ. કૃપયા ધ્યાન દીજીએ. આપણે એમ થાય હાળે બોલે કે હું કૃપયા ધ્યાન દીજીએ. दिल्ली जाने वाली उड़ान E694 गेट नंबर 3 पर आएगी. कृपया ध्यान दीजिए. આપણે કઈ ધ્યાન દેવું ક્યાં? ગોતવા મળ્યો. આવા ગાંડા કારે નથી કાઢ્યો. અને મારા હમ ખાઈને કહું તમે રાજી થાવ તમારે ગલોટિયા ભલે ખાવા. માયો આવ્યો છે તમને આનંદ કરાવે. ક્યારે વયો જવાનું નક્કી નથી. કોઈને છે ખબર ક્યારે વયો જાય? પણ રાષ્ટ્ર માટે કાંઈક કરીને જાય. આ રાષ્ટ્રીય સેવા સંઘના યુવાનો જે કામ કરે છે બાપુ અત્યારે, અને આ સંતો કામ કરે છે રાષ્ટ્ર માટે. આ ભગવું લુગડું ન હોત, તિરંગો છે ને એની માથે ભગવો એક કલર છે એ કાઢી નાખો, ભૂંડા લાગી ભલામણા. શું આ દેશની વાત! એટલે આમાં મરી જાય સાધુડા હાટું રાષ્ટ્ર માટે. હા, એરપોર્ટમાં આવે મજા.
ન્યાલી તમે રેલવે સ્ટેશને આવો, જાહેરાતમાં ફેર પડી જાય. પ્લેટફોર્મ નંબર 2 પર ખાવડા, प्लेटफॉर्म नंबर 2 पर सौराष्ट्र एक्सप्रेस, कृपया 2 फुट दूर नीचे, कुल्ली से सावधान. ઈના ઈ આપણા ધોળકાના ડેપામાં વી આવો. ધોળકા ધંધુકા 4 નંબર ઉપર ડ્રાઈવર હરખાભાઈ દા હોય જાલી કેન્ટીન માં લઈ આવે, ગાવું ઉભી થાય ને ખૂટિયા ઉભા થાય તો બસ જાય. એક જગ્યાની ક્વોલિટી ફરે એમાં અવાજમાં ફેર પડી જાય તો કહેવાય જો બાપ આપણા જીવનની બેઠકો ફરી જાય તો કોના બાપની તાકાત અવાજમાં ફેર ન પડે. એટલે વાત એ કરતો હતો મિત્રો, મને ખબર છે જારે જારે ધોળકા વિસ્તારમાં આવવાનું થાય નાથાભાઈની લારીના ગાંઠિયા યાદ આવે. મિત્રો આ સાબરમતીને કાંઠે ભગવાન ચંદ્રેશ્વર બિરાજ્યા છે. બધું ભૂલી જાજો, ચંદ્રેશ્વરને ન ભૂલતા. સમય એવો હતો બેખરીક સાબરમતીના વેણમાં ક્યારેક નદીને નુકસાન થશે પણ ભગવાન ચંદ્રેશ્વરની કૃપાથી સાબરમતી હટી ગઈ થોડી અને ચંદ્રેશ્વર હજી બેઠા છે. મિત્રો હજી બેઠા. તમે કીધું એટલે બોલી ગયો, નકર એટલું બોલવાના 11 લાખ રૂપિયા થાય. હા કઈ થોડું કઈ એમનામ આવે, બહુ મજા આવે. બાબુ અમારે ઘુઘુન લગ્ન છે ને, એ ઘુઘુન હલો ખરેખર ભાઈ ભાગશાળી છો બધા જમાલના. એ તું બતા ઉભા થાત ભાઈ, મારો બાપ કેટલું ભણો છો? તાળીઓથી બતાવો, તાળીઓથી બતાવો. સાબાસ, ઓકે મારો બાપ, થેન્ક યુ. અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજો. હા, તારું નામ શું છે? વ્યાંગ. એટલા બધા બોલે છે ને, આ બોલે ઈ ન સમજાતો. રિયાંત, તારા હું લગ્ન ગીત ગાયો. આપ જો હકીકત પ્રોગ્રામ લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજે. હાલો એક પ્રોગ્રામ તો નક્કી થઈ ગયો. હું ગાય આગળ જો. કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢલે કાંગ દે, એ મારા કોયલ બેઠી. આવો ઢીંગલી બેન આવો. ભાઈ કોયલ ને રે ઉડાડો આપ રે, એ હોશીલા રિયાંગ ભાઈ કોયલ ને રે ઉડાડો આપ રે. દેહો શેઠ
બહુ ગમે છે. સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાહેબા ના થાળી રે ઘડાવો જેટલો શ્લોક મહત્વનું કામ કરે એટલું લગ્નમાં લગ્ન ગીત મહત્વ કામ કરે. હવે જો કે બહેનોએ ફેશનના ગીત એવા લઈ આવ્યા છે, આપણને એમ થાય કે આ વરરાજાના ગીત ગાઈને કહેते કે ઢીકો માર લેતી તો અને કાં તો વરરાજાને માંડવા મૂકીને વયું જવું જોઈએ કે આ સાંભળવા કરતા નીકળે, પણ નીકળે ક્યાંથી બિચારો માઇન્ડ 35 વાર જોયું હોય ક્યારેક મળ્યું હોય એ કઠણ છે. ભલે ને કાંઈ આપણા બાપનો શું થાય, આપણું કામ થઈ ગયું. બાપુ મેં જે ફેશનના ગીત સાંભળ્યા ની એક બે વાત કરું. ઓલો ઘૂઘુન લગ્ન છે એ બાકી છે. મેં જે ગીત સાંભળ્યા ફેશન બેનો એક કહું, મોટી ઉંમરની માવુજી બેઠી છે ને તો એની પાસેથી ગીત જૂના લેવા એટલા લઈ લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એકવાર એવા જૂના ગીત નહીં મળે. આપણી મૂળ ધરોહર તૂટી તો સંસ્કાર ગયા લખી લેવાનું. આપણે ડિસ્કો દાંડિયા પોગી ગયા, ડિસ્કો ગરબા એ પોગી ગયા છે, પાછા વળી જાય. ભલે કોઈ દી ક્યાંય ડિસ્કો થાય છે એમાં ફેરફાર કાંઈ. આપણે નવદુર્ગાને ગમે ને એવા પોશાક પહેરજો. હા, કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જે પણ નવરાત્રીના નવલા નોરતા આવે ત્યારે મારા દેશના યુવાનની આંખમાં ફેર ન પડવો જોઈએ. 360 દી માણા છીએ, પાપ થાય, ભૂલ થાય, પણ 360 દીની ભૂલું કરેલા હોવ પણ 9 દિવસ નવદુર્ગાની હામાં આવી આવજો, તમારા પાપના બાળીને ભૂકા જગદંબા કાઢ નાખશે સાહેબ. 360 દી તપ કરવાની જરૂર નથી આપણામાં. હા, પૈણા એ જ મોટું તપ છે. અરે બાપુ કેવું હવે તો આ બધા ભાગશાળી છે. આ બધા છોકરા આવા સમયમાં બાપુ લગ્ન થાય, કેવા લગ્ન, કેવા મંડપ આવ્યા. જવો તો ખરા, રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું આવ્યું બાપુ અત્યારે ભાડે મળે. અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો અત્યારે બેન્ડ વાજા વાળા ધમાકા ધમાકા ધમાકા, એવી ટોપી પહેરી હોય ને એટલી હાકડું લટકતી હોય. આપણે એમ કે સાહેબ આવ્યા છે, કેવું કેવું અત્યારે સારું છે. બેન્ડ વાજાને તાળીઓથી વધાવો સાહેબ, આપણા ઢોલીડાઓને તાળીઓથી વધાવો. કેવું સારું થવા મળ્યું, કેવા ડેકોરેશન ભાઈ. ફટાકડા એવા આવ્યા બાપુ, ફટાકડા ફૂટે ને ત્યાં તો વરઘોડિયાના નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખાવું તો ખુરદીન બધું કરી જાય પાછું. આપણા કેટલી જમવાની આઈટમ બાપુ, નામ નો આવડે, ખાતા નો આવડે એવી વસ્તુ. અને એમાં પીરહવા વાળા તો મુંબઈ થી આવે. મુંબઈ, ઓહો, ડાયાબિટીસ હોય ને ઈ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગગી નો દીકરો ધમા ગોટો વળી જાય, પીરહીન વયા જાય તારી માં. આપણે અહીંયા દુબળા ના પાડી જાય કે કેવું સરસ. મેં કીધું ને ડિઝાઇન બદલવી જોવે, ધાતુ નહીં. સમય બદલવો જોવે, સંસ્કાર નહીં. અત્યારે થોડું ઘણું બધું બદલે છે. એમાં ખરેખર મેં બાપુ ફેશનના ગીત સાંભળ્યા, મને નામ એમ થયું કે ગલોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઉં. આમ બેહીન જે ગીત ચાલુ કરેલ, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય. આ ગીત કહેવાય. કા લાંબા ઢાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારી કન્યા કુંવારી જ ભણતી કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય.
કઈ ફાફા ન જતો એ કોલેજ એ પ્રૌઢ શિક્ષણ, કોલેજ નહીં. હા, હું ખરેખર મારો ભરતનો દીકરો છે ને નાનો, તે રોતો હોય તો ઘડીક રોવા દો, રોઈ લે, પછી કઈ મોટો થઈ તો ભૂંડો લાગી રોય તો. હા, પણ 18 વર્ષનો હોય બાબો કરતો તો ભૂંડો લાગે. અત્યારે બાળક રમતો હોય તો કાનુડા જેવું લાગે, રોતું હોય તોય સારું લાગે, કેવું રૂડું લાગે છે. હમણાં બાપુ એક જગ્યાએ બાળકનું જો જે વસ્તુ જયારે સારી લાગતી, બાળક જન્મતા આવે રડે તો જ સારું લાગે. જન્મતા આવે રડે, ખબર પડી જાય બહાર કે આવ્યું બાળક, જન્મ થયો છે. હા, હાસ્ય સારું જ છે, પણ જન્મતા આવે છોકરા દાંત કાઢ્યા હોય તો જન્મતા હું એનું ગામ મૂકીને ઉયો જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો. આ નો સારું લાગે બાપુ. હા, શું કહું એ ભાઈ, હા શું કહું છો એ ભાઈ. હમણાં તો ભાઈ એક બાળકનો જન્મ થયો ને, તે જન્મતા આવે રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો. ગાંઠિયા ફાળી ગયો. નશું બેઠી બેઠી ગાંઠિયા ખાતી હતી, બેઠા બેઠા કે પાછો ભાવનગર આવી ગયો, પાછો. ભાવનગર ગાંઠિયા, ઘોઘા ચલકલ ના ગાંઠિયા. એ ઘુઘુના લગ્ન છે બાબુ. એટલે હવે તો આ બધું હવે જોઈને હક પણ થાય ને. આ વડીલો બેઠા ને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું. વડીલો છે સંબંધ કરતા ફાઈનલ, બરોબર. અને પાછા ફેરા ફરવામાં બાપા લાજના ઘૂંઘટા. ફેરા ફરતા ફરતા કઈ માંડવામાં જોઈએ કે અમારા ભૂરાના લગ્ન છે ને, તો ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન મંડપ છે, વરરાજાનો જમણો હાથ આવવા ગયો, હસ્તમિલાપની તૈયારી, ભૂરામાં હાથ આવવા દીધો ને કન્યાનો હાથ હાથમાં આવ્યો તો એ ભૂરિયામાં કે ગઈ ગિલ્યા છે, ગઈ ગિલ્યા છે. હસો ને યાર. એક દી મારી પાસે રીતસરનો રોવા મળ્યો. મને કે માયાભાઈ માલી તથલાય તો ધવો, તથલાય તો ધવો. હું કહું કા? મને કે ફેલા ફલતો તો લાઈટ વહી ગઈ. એક ફેલો ફેલોતા લાઈટ વહી ગઈ, 3 ફેલા હું ગોલદાદા એટલે ફલી ગયો. હજી કાલક કાલક ગોલદાદા નો ફોન આવે, ફિલ્મ જોવા તેદી જ આવું. અમારા ઘુઘાના લગ્ન થયા, પણ આમાં શું છે, કોઈ વડીલો બધાને પૂછો, કોઈ મેર સાહેબ કોને જોઈન કર્યું? ડાભી સાહેબ ના હતું જ નહીં જોવા. સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે, મારો પરિવાર ડગલું ભરશે, મારા હિત માટે ભરશે. જેણે પોતાની લાયકાતમાં દોઢ ડાપણ કરે એ દુઃખીના ડાળિયા થયા. થોડું ઘણું ભણી જાય ને હોશિયારી, અમે મોટા થઈ ગયા છે, અમારો નિર્ણય. એમાં જે અમુક અમુક ફિલ્મ આવી ને એ પછી તો સ્નેહલતા બેને પિતાજી મારો નિર્ણય રવા દે ને, પણ હું નતા કરતા. અમે હું અહીંયા હજામત કરવા બેઠા છીએ, નિર્ણય કરશું અમે. ત્યાં હીરો વળે આમ કરે. ખરેખર આપણી ફિલ્મો મજા આવતી. કાંક ખૂટીયો ગાંડો થયો હોય ગામમાં, કુંવરીની વાહે પીડ્યો હોય, એમાં અજાણ્યો પુરુષ અને વળે ખૂટિયા નામ હિંગડા પકડી દે, કુંવરીને બસાવે. રાજા એમ કે કોણ હતો એ અજાણ્યો કુંવર, અજાણ્યો યુવાન, સભામાં હાજર કરો. માગી લે યુવાન, તે મારી દીકરી નહીં, મારું કાળજું બચાવ્યું છે. તમારી દીકરીનો હાથ આપી ગયો, જાણે પ્લાસ્ટિક નો હોય. રેવા ગયો મારા બાપુજી નહીં માને. એટલે હું હોટલનો વેઇટર છે, માની જાય તારો બાપ. તું ટીપ દે એમાં. ફિલ્મ છે.
આ શોલે ફિલ્મ બધાએ જોયું. એ કયું ગામ હતું? રામગઢ. રામગઢ ને? ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે? એક હૃદયથી કહું મારા બાપ, તમારા પગની રજ થઈને કહું કે ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે, પણ 18 અધ્યાયના નામ શું છે એ તો યાદ રાખી લેજો. કેટલા હિન્દુ બેઠા છે? તમે એનો પુરાવો શું? એક ઉભો થઈને કહું, સવારમાં પૂજાના 3 શ્લોક છે, કોને આવડે? બોલો. 4 જ હાથ ઊંચા થાય. જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ નહીં બચાવી શકો. તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો? કમસે કમ બાળકને સવારમાં 5 દીવા કરતા તો શીખવાડજો જાગીને. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીક. ન બોલાવો તો મુબારક, પણ બાપ સવારમાં ધૂપ કરજો. દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે, પણ તમારા ગામમાં ઠાકર, તમારા ગામમાં જગદંબા, તમારા ગામમાં શિવ મંદિર, એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો. અયોધ્યા મંદિર બન્યું પણ ગામના અયોધ્યાનું શું? તમારા ગામના રામજી મંદિરનું શું? કોણ જાય છે આરતી ટાણે? 80% છો પણ 0% છો. કોઈ 20% છે તો એ 100% છે. ફાકા ફોલદારી કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ મોટા મોટા. જન્માષ્ટમી આવે ત્યારે કૂદીને કૂદીએ છીએ, પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે? નવરાત્રિમાં ગાંડા તૂરથી નાચીએ છીએ, પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે? શ્રાવણ મહિનામાં ગાંડા તૂરથી મેળા કરીએ છીએ, પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે? નમામી સમીશાન નિર્વાણ. કોઠ વયો જાય એના 7 શ્લોક શીખી જાઓ એટલે, અને દિલથી કરો ને, દેહની પીડાઓ મટી જાય. એના પુરાવા છે. કાગભૂષણજીને કુષ્ઠ રોગ થયેલો, અને એને જયારે આ ગાયું તો કાગભૂષણજીની કંકુવર્ણી કાયા થઈ ગઈ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમય બંધનાન મૃત્યુ મોક્ષમામૃતામ. રોજ એક માળા કરો ને, બાપ પેલા કોઈ દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં. શ્રાવણ મહિનો આવે એટલે દૂધ ને હર મહાદેવ ઓમ. નહીં, દિલથી કહો મારા બાપ, ખોટું ન લગાડશો. લગાડો તો મારા બાપનું ક્યાં જાય? ધક્કો ખાઈ છે ને એટલું ન બોલીએ ને તો નગુણાના પેટ ના કહેવાય. મારો કહેવાનો સૂરી છે. કરવું પડશે, જાજો સમય નથી. આ સાધુડા કેટલું ખેંચે, જગ્યાઓમાં એટલા હરિહર કરાવે, આવા મંદિરો બનાવે, અને કોઈ 15 દી બાકી ન જાય કે ઉત્સવ ન કર્યો હોય. એ શું કામ? કે પ્રજા જાગૃત થાય. શું કામ શિવરાત્રીના મેળા કરવાના? જાગૃત કરવા માટે. પણ આપણે મેળામાં પાછા વૈયા મજા ન આવે, ભીડ બહુ વધે. જે દેશમાં 5 કરોડ સંતો બેઠા હોય, કુંભનો મેળો ભરાતો હોય, અને એની સાથે 80 કરોડ જોડાઈ જાય, છે દુનિયામાં કોઈની પાસે એવડી તાકાત કેવો ગોળો ઉભો થઈ શકે? એક પ્રહલાદ નીકળે તો હરણાકસને હાકા કરાવી દેતો હોય. એક નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે હે મારા નાથ, હારની કાજે હાર તો હારવા ન દેતો. આ શ્રદ્ધા રાખજો, વાત આ છે. બાકી તો લગ્ન થવાના જ છે આપણે. 12મું 2 જ વાર આવે, ભણવામાં 12મું આવે, અને મરી ગયા પછી 12મું આવે. 12માં હધારવા હોય તો તમારા 12માં પરમાત્માને રાખજો. મરી જાઓ. મૂળ વાત અમારે ઘૂઘુ હાલો ને, દાંત કાઢો ને પછી તમારે જે કરવું એ કરી મોજ કરી જો. મરી તો જવું જ છે.
છૂટા છે બુલેટ હાકેલી ઝીકી દેવાનું ખટારાના ટાયરમાં. ના, મરી જ જવાનું છે. પણ એવું કામ કરીને જાય ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે. ભગતસિંહ કોઈ નહોતો કહેવાય ગયા કે મારા નામનો ચોક બનાવજો. કૃષ્ણ કોઈ નહોતા કહેવાય ગયા કે મારું ભાગવત વાંચજો. આ ઘૂઘુ કોઈ નહોતો કહેવાય ગયો કે મારા લગ્નની વાતો કરજો. તે બાબુ ઘૂઘુ પરણીને આવ્યો ને, એ પરણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં. પેલા જોવાનું તો હતું જ નહીં ખરેખર. પણ એક કહું, જોયા વગર વડીલોએ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે. એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. જોઈને કર્યું એમાં ઘણા. હું કામ હામાં બે છેતર્યા. જેથી જોવા આવ્યો હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા હોય. અને એમાં પહેલી વાર જો જોવા છોકરી છોકરો બે જોવા આવે ને, એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને, એ ત્રાહી નજરે જોજો બહુ મજા આવે. આપણે એમ થાય કે આનાથી દુનિયામાં કોઈ ડાયાના પેટના જ નહીં હોય. એવા ડાયા, હા ડાયાથી જ બેઠા હોય. ઓલો આમ સામે એમ હોય. એકને પૂછ્યું, પછી ઓલા શરૂ કર્યું. પૂછે તો ખરો ને કે તમારી એજ કેટલી થઈ? હું ક્યાં ઉંમર કેટલા વર્ષ? તમારી ઉંમર કેટલી? મારે બાન પૂછવાની ઉંમર ની મને થોડી ખબર હોય. તમને આમ સાડી ગમે કે ડ્રેસ? એ મારી બાન પૂછવાની પણ એ મને ખબર હોય ને, મને દે તો પહેરી દઉં. કે તમે ભણ્યા કેટલો? એ મારી બાન પૂછ્યો ને. તો ઓલો ઉભો થઈ ગયો. કેમ ભાગ્યા? એ તારી બાન પૂછી લે છે. ગજબ. એટલે ટૂંકમાં પરણીને આવ્યા. પરણીને આવ્યા ને, અમારી ઘડિયાળ બેન પડી એક સાલું છે, સાલું જ છે. હા લઈ છે પછી. પણ આ ઘૂઘુ પરણીને આવ્યું એનું પૂરું કરું. કોડી કડે રમી લીધો. પણ બિચારાને એમ થયું ક્યારે ઘરના જોઈ લઉં. એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય વાત હા થાક્યા વાગ્યા ભાઈ બધા ઠેકાણા પડે જાઓ. અને જ્યાં એકાંત મળ્યું ને તો જેમ બકરું ઝોકમાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી આમ ગણેશ આપના પાસે બેઠેલી. આમ જા ઘૂંઘટ ખોલ્યો બાબુ, ત્યાં તો સકરી ખાઈને ઘૂઘો પડી ગયો. ડુંગળી જવડું માથું, ડાળિયા દાણા જેવી આંખ્યું, વિહ ભેહુને ભેગ્યું કરો એવો વાન, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીયું. ત્યાં તો ભક્તિને પડી ગયો હોય બાપા આને હાટું ડીજે વગાડ્યું આપણે. ઓલીને બિચારીને થયું કે આ રોયાને વાય આવતી લાગે. તો એને ડુંગળી ભાંગીને હું કાઢી, પાણી સાટ્યું. 10 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. ત્યારે આ બેન એટલું માંડ બોલી. ત્યારે તો લાજના બધા રિવાજ. એટલે દીકરી એટલું બોલી, હા આમ શું કરો, પરણીને હાલી આવું, કાલે હેલ ભરીને બજારમાં નીકળો તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માંડ એટલું બોલ્યો, આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખશે. અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે. આમાં કોણ ભડનો દીકરો તારે હામો મીટ માંડે. અને રહી વાત લાજની, લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ તારે મને જીવતો રાખવો હોય તો